આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે. જે નિર્દેશ કીટ યોજના અંતર્ગત અલગ અલગ 15 જાતના બિયારણો ખરીદવા માટે સરકાર તરફથી 30,000 સુધીની છે એ સહાય આપવામાં આવે છે કે મિત્રો જેની અંદર મગફળીનું બિયારણ હોય, ઘઉં હોય, જુવાર હોય, દિવેલા હોય, તલ હોય, કોઈ પણ કઠોળના બિયારણો હોય છે. બરાબર, આજ બાજરો છે, રાગી છે, અડદ છે, ડાંગર છે, ચણા છે, મગ છે, તુવેર છે, સોયાબીન જે રાઈ છે, કપાસ છે, શેરડી છે, મકાઈ છે, આવા અલગ અલગ 15 બિયારણો જેટલા તમારે મેળવવા હોય તો તેની અંદર સરકાર તરફથી વિશેષ તમને સહાય આપવામાં આવે છે. એટલે કે ત્યાંની એક બિયારણની આખી એક તમને કીટ આપવામાં આવશે. એની અંદર તમને કેટલીક સહાય અલગ અલગ બિયારણો માટે અલગ અલગ તમને સહાય મળવા પાત્ર અને 15 જેટલા અલગ અલગ બિયારણો છે જેની કોઈ પણ એક બિયારણની તમને કીટ આપવામાં આવશે. અલગ અલગ બિયારણો છે તેમને અલગ અલગ સહાય છે મળવા પાત્ર થશે. કે હવે તેની અંદર વાત કરીએ તો મિત્રો જેની ડાંગર હોય, અડદ હોય, ચણા હોય, મગ હોય, તુવેર હોય, ઘઉં હોય, આવા બિયારણ માટે એક ખેડૂત 8,200 બરાબર પ્રતિ હેક્ટરની સહાય મળે અને તમને વધારામાં વધારે 2 હેક્ટરની સહાય મળે. એટલે કે તમને 16,400 રૂપિયાની સહાય છે આ બિયારણની કીટની અંદર મળવાપાત્ર થશે. એટલે કે તમે ડાંગર હોય, અડદ હોય, ચણા હોય, મગ હોય, તુવેર હોય, ઘઉંનું બિયારણની કીટ લ્યો તો બરાબર, સોયાબીન કીટ લ્યો તો બરાબર, તો એની માટે કુલ ખર્ચનો 50% અથવા મહત્તમ રૂપિયા 10,000 છે જે 2 કહેવાય છે એની પ્રતિ હેક્ટરની દીઠ છે એમને મળશે. જે 2માંથી ઓછું હોય તે રકમ છે જે સહાય તમને મળવાપાત્ર થશે. મિત્રો સોયાબીનની અંદર 10,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે. મિત્રો હવે જુવાર છે, બાજરો છે, રાગી છે, બરાબર, એમાં 6,700ની સહાય છે 1 હેક્ટરની. તો વધારેમાં વધારે 2 હેક્ટરની મળે એટલે કે તમને 13,400ની સહાય મળશે. હવે કઠોળની અંદર છે જે મિત્રો કઠોળના પ્રકાર બિયારણ હોય તો એમાં 15,000 પ્રતિ હેક્ટર એટલે કે ખાસ ઉનાળુ પાકો માટે વિશેષ ઉપયોગી તમને છે. એ થઈ શકે કઠોળ પાક માટે 15,000 છે હેક્ટર છે. વધારેમાં વધારે 2 હેક્ટરની મર્યાદામાં છે 30,000 રૂપિયાની સુધીની સહાય મળે છે. હવે મકાઈના બિયારણો માટે છે 10,700 છે અને હેક્ટર દીઠ બરાબર 2 હેક્ટરથી મર્યાદામાં છે 21,400 જેટલી સહાય છે તેમને મળવાપાત્ર થશે. મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મગફળી, બરાબર, તો મગફળી છે એના માટે કુલ ખર્ચના 50% મહત્તમ રૂપિયા 14,000ની સહાય મળે. મગફળીનું બિયારણ લેવું હોય તો તમને એમાં સહાય આપવા માત્ર થશે મિત્રો 14,000 રૂપિયાની જેટલી સહાય છે મગફળીનું બિયારણ માટે માત્ર મળવાપાત્ર થશે. હવે મિત્રો વાત કરીએ તો મિત્રો દિવેલા અને તલ માટે કુલ ખર્ચના 50% મહત્તમ રૂપિયા 8,000ની સહાય મળશે. મિત્રો જે 2માંથી ઓછું હોય તે રાઈના બિયારણ માટે કુલ ખર્ચના 50% 9,000 બરાબર. કપાસ માટે વાત કરીએ તો 7,000 રૂપિયાની સહાય છે વધારેમાં વધારે 1 હેક્ટરની મર્યાદામાં મળશે. શેરડી માટે 8,000 વધારેમાં વધારે 2 હેક્ટર એટલે કે 16,000ની સહાય મળશે. આવી જ રીતે મિત્રો અલગ અલગ બિયારણો રીતે છે અલગ અલગ તમને સહાય મળવાપાત્ર થશે. ફોર્મ છે આ ખેડૂત પોર્ટલ પર ઉપર જઈને શરૂ છે. છેલ્લી તારીખ છે 7/2/2026. ફોર્મ ભરવાનું છેલ્લી તારીખ છે. મિત્રો ઓનલાઈન પણ જાતે તમારે અરજી કરવાની રહેશે. મિત્રો જો તમે ઘરે બેઠા છો તો અરજી કરી શકો છો. તમારે મોબાઈલનો ફોન અને પીસી અથવા તો તમારા ગ્રામ પંચાયતનું અંદર વીસીના માધ્યમથી પણ છે જે તમને અરજી કરવાની શકો છો. આવો તો વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો.